આપણાને એટલું ભાન હોવું જોઈએ શું બોલવું મારે એમને વાણીને વેડફી નાખવી કોઈને ખરાબ લાગે એવું બોલવું ના સારું બોલવું સરસ બોલવું શું ખાવું શું ન ખાવું શું પીવું શું ન પીવું શું વિચારવું શું ન વિચારવું જીવન જીવનની કળા તો એ આપણને કોણ આપે આવો સત્સંગ એનું નામ જ વિવેક છે વિવેક એટલે ડાયા ડમરા થઈને બેસી જાઉં એનું નામ વિવેક નહીં એ તો રિસ્પેક્ટ થયો શું થયું રિસ્પેક્ટ આદર એને આદર કહેવાય પણ વિવેક નાનામાં નાની વસ્તુ કથામાં આવું તો મારે કેમ આવવું એ પણ આપણને ખબર હોય કથામાં બેસું તો મારે કેમ બેસું એ પણ મને ખબર હોય આપણે કહે ને કે આ મારા ક્યાંય નીકળ્યો જ નથી લાગતો કેમ કેમ કે એ અજુગતું કરે છે જેવી રીતના આ બધા જે સંઘ આખો કરે છે એના કરતા એ નવું કરે છે કેમ કે એને ખબર નથી કે મારે કેમ રહેવું મારે કેમ હાલવું મારે કેમ ખાવું કેમ પીવું ક્યાંય નીકળ્યું જ નથી લાગતું એમ આપણે કેમ કેમ કે એને એવો કોઈ સજ્જનોનો સંગ જ નથી એટલા માટે એને ખબર જ નથી કોઈ સજ્જનનો સંગ કર્યો હોય ને તો એને ખ્યાલ આવે મારે કેમ જીવવું જોઈએ 5-10 મિનિટ આવી ક્યાંક કથામાં બેઠા હોય ને તો આપણું જીવનમાં એ આપણને ખ્યાલ આવે શેના માટે આપણે આજે કરીએ એ જ વિવેક શીખવાડે છે એ આ કથા શીખવાડે છે એ જ સત્સંગ છે કેમ સત્સંગોના બધા હાલતા હોય ને 1 કલાકનો સત્સંગ 1.5 કલાકનો સત્સંગ ત્યાં તમે જુઓ એ વક્તાઓ સ્વામીઓ સંતો મહંતો આવી બધી વાતો કરતા હોય ऐसा करना चाहिए ऐसा नहीं करना चाहिए ऐसा बोलना चाहिए ऐसा नहीं बोलना चाहिए हमारा यह धर्म है वह धर्म हमारा नहीं है આવી રીતના એક પછી એક આપણને બધી વાતો એ શીખવાડે એટલે આપણને ખબર પડે એ સત્સંગનો મહિમા છે ये सुख कहियो न जाय सत्संगनु रे सुख कहियो न जाय सत्संगनु ये सुख कहियो न जाय सत्संगनु रे सुख कहियो न जाय सत्संगनु ये सुख इंद्र ना लोक की अधिक छे ये सुख इंद्र ना लोक की अधिक छे ये सुख कहियो न जाय सत्संगनु रे सुख कहियो न जाय सत्संगनु रे ये सुख विष्णु ना लोक की अधिक छे ये सुख विष्णु ना लोक की अधिक छे ये सुख कहियो न जाय सत्संगनु रे कहियो न जाय सत्संगनु रे खाली 2 मिनिट બધા ઓમ નમો ભગવતી વાસુદેવાય કેટલા બધા બેઠા કેટલા ધર્મ થાય અને એના માટે આપણો વારકાડ કરુથી બ્રહ્મ સમાજ કાયમ આવા કાર્ય કરતા રહે એમને શક્તિ આપે તાળીઓ ખાતા જય હો બધા આમ જાગરી મારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ધન્ય હો વાસુદેવાય ધન્ય હો વાસુદેવાય ધન્ય હો વાસુદેવાય ધન્ય હો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય
દિવ્ય ગંગા તટ આનંદ તટ ઉપર એ નારદજીએ સત્સંગનો મહિમા બતાવ્યો. ભક્તિ મહારાણી બધા જ લોકમાં આ વાત પ્રસરી ગઈ કે દેવર્ષિ નારદ એ વૃંદાવનની અંદર ગંગા તટ ઉપર આનંદ તટ ઉપર આનંદ તટ એટલે જે પોતાના હૃદયની અંદર આનંદ જ એ ભગવાનનું સ્વરૂપ છે. ભીતરની પ્રસન્નતા એ જ આનંદ છે. આનંદ તટ એ સ્થાન તો ઠીક છે, પણ કદાચ એ સ્થાન ઉપર જઈને પણ ભીતરથી આપણને આનંદ ન હોય. આપણે અહીંયા બેઠા હોય તો અંદરથી મન ઉદ્વિગ્ન હોય, અંદરથી આનંદ ના આવે. તો જે હૃદયનો આપણો જે સ્થાન છે એ જ આનંદ છે. એવા આનંદ તટ ઉપર દેવર્ષિ નારદ આ દિવ્ય ગાથાનો પ્રારંભ કરે છે અને બધા જ લોકની અંદર આ વાત ખબર પડી એટલે બધા જ ભૃગુર વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેઘાતિથિર્દેવલદેવરાતૌ રામસ્તથા ગાવિસુતશ્ચ શાકરો મૃકુંડપુત્રા ત્રિજપેઃ પરા. ભૃગુ, વસિષ્ઠ, ચ્યવન, ગૌતમ, અંગિરા આ બધા જ ઋષિ મુનિઓ દોડી દોડીને આવ્યા છે. કાં તો દેવર્ષિ નારદ સત્સંગ કરી રહ્યા છે. બધા દોડી દોડીને પોતાનું સ્થાન લઈને, કેમ કે બધાને ખબર છે મંગલ પ્રારંભ થયો. ધીમે 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 જેમ જેમ એ ગાથા આગળ વધતી ગઈ એમ એમ પહેલા કિનારે બેઠેલા જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છા અવસ્થામાં મૂર્છિત છે. ધીમે 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 આ કથાના એ દિવ્ય શ્લોકનો એ રવ એ અવાજ એમના કાને અથડાય અને એમ ચેતન થયા. પહેલા તો આમ સાવ મૂર્છિત અવસ્થામાં બેઠા છે. આ દિવ્ય ગાથાના એ શ્લોકનો એ શબ્દ એમના કાને અથડાનો ચેતન થયા. હાથ પગ હાલવા માંડ્યા. દેવર્ષિ નારદે જેમ જેમ આ ગાથાને આગળ વહાવી એમ એમ જ્ઞાન અને વૈરાગ્ય પોતાની મૂર્છ અવસ્થામાં, જેમ આપણે આળસ મરડીને ઊભા થઈએ આમ ઉઠીને, એવી રીતના આમ આળસ મરડીને ઊભા થયા. જ્ઞાન અને વૈરાગ્ય શું સાંભળીને? એ જ આ ભાગવતની ગાથા, એ જ આ દિવ્ય ગાથા છે જે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત અવસ્થામાં હતા એને પણ ચેતન કરી દીધા. કોઈ સામાન્ય ગાથા છે. આગળ આવીને નાચવા માંડ્યા. ભક્તિ મહારાણી કહે છે ત્યારે અહીંયા લખ્યું કે ધન્યમ વૃંદાવનમ ધામમ, ધન્યમ વૃંદાવનમ ધામમ ભક્તિ નૃત્યતિ યત્ર ચ, કે જ્યાં ભક્તિ મહારાણી નાચે છે. એટલા માટે તમે જુઓ એક એક ગલીએ ગલીએ બારે નીકળો એટલે રાધા સિવાય નામ નથી. ભગવાનના નામ સ્મરણ ચારે બાજુ. આમ તમે કાલે ઇસ્કોન મંદિર ગયા ને બધા, ત્યાં જોયું હતું ને બધા કે દેશ વિદેશના માણસો પોતાનું સંપૂર્ણ છોડી દીધું. બોલો, બધું જ છોડીને, ઘર બાર બધું છોડીને અહીંયા આવી. જ્યારે આપણને શરમ આવે, મને તો શરમ આવે એને સામે, મને તો અંદરથી એમ ડંખે કે આપણે જે વેદો અને ઉપનિષદો જેની ગાથા ગાઈ છે, હું તો મારી વાત કરું, દુનિયાની વાત નથી.
મને તો શરમ આવે કે આપણે આટલું બધું કરવા છતાંય આના કને આપણે આના પગની રજ સમાને નથી એવા એ ધન્ય બની ગયા છે. ભલે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં હોય, ભલે વિદેશના માણસો હોય, પણ છતાંય આપણા કરતા ભક્તિ અત્યારે એમનામાં વધારે છે. એ આપણે આપણી નજરની સામે જોયું છે. મહેનત તમારે આપણે બધાને સ્વીકારવું પડે. કેવા તલીમ આમ આંખ ઉપર તમે હજારો આવે ને હજારો જાય, એને કોઈ નિસ્બત જ નહીં જાય દુનિયામાં. કોણ આવ્યું કોણ ગયું, હે આપણે તો પાઠ કરતા કરતા જાપ કરી તો ખાલી મારા હાલે. આપણી માળા હાલે, માળા કરી 51 માળા કરી, માળા ફરી બાકી એમાં ના નહીં. નામ સ્મરણ કેટલું છે એ ભગવાન જાણે. મારું તમારું આવું એમાં હું આવી. આ સુખી ભક્તિ છે આપણી. કેવી સુખી ભક્તિ? એ પ્લાવિત નથી થઈ ને. પ્લાવિત ક્યારે થાય કે જ્યારે આવા દિવ્ય સત્સંગનો આપણે લાભ લઈ આવીએ, દિવ્ય કથાનું શ્રવણ કરીએ, ત્યારે મારા તમારા જીવનમાં હૃદયમાં એ ભક્તિનું પગરવ એ અંકુર ફૂટશે. આખો સામાન્ય ધામ છે. ભક્તિ મહારાણી સ્વયં પોતે કહ્યું છે કે ધન્યમ વૃંદાવનમ. કોઈ વ્યક્તિ કહે તો ઠીક છે. વૃંદાવન એ પ્રાકૃતિક અને આધ્યાત્મિક કૃષ્ણની એ પવિત્ર સ્થળી છે. જે ધામનો આપણે આશ્રય લઈને બેઠા છે, એ ધામનો મહિમા બતાવ્યો છે. ભાગવતમાં પણ બતાવ્યો છે કે વૃંદાવન કોઈ સામાન્ય નથી. વૃંદાવન એ નિત્ય છે. પ્રલય કાળની અંદર પણ આનો પ્રલય થતો નથી, નાશ નથી થતો. જેમ કાશી નગરી નિત્ય છે ને, આપણે એમ કહીએ કે કાશી નગરી એ બાબા વિશ્વનાથના ત્રિશૂળ પર બિરાજમાન છે. સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જાય પણ કાશી નગરીનો નાશ ન થાય. એવી રીતના સંપૂર્ણ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય પણ આ વૃંદાવનનો નાશ ક્યારે થતો નથી. એ રાજા રાણીનું આ નિજ મંદિર છે. આ નિજ મંદિર છે કે જ્યાં ભગવાન, આપણે આપણા ગામમાં મંદિર હોય તો આપણે ઠાકર મંદિરે જઈએ, કેમ તો કે ભગવાન કુવા છે, ભગવાન ત્યાં છે એટલે આપણે એમ કે હાલો મંદિરે જઈએ. પણ અહીંયા તો આ વૃંદાવન જ ભગવાનનું મંદિર છે. સંપૂર્ણ વૃંદાવન. સવારના ઉઠો ને આમ બહાર નીકળ્યા, આ વૃંદાવન ધામના તમે દર્શન કરો ને, હે બાબા હે કૃષ્ણ, તો એ આપણે એ કૃષ્ણના જ દર્શન એમ સમજવું. શાસ્ત્રમાં લખ્યું છે કે આ રાજા રાણીનું અને ભગવાન શ્રી કૃષ્ણનું એ નિજ મંદિર બતાવ્યું છે. હવેના વ્રજના ઘર ઘરમાં આપણા વ્રજ એટલે શું? હિન્દી ભાષામાં આને આપણે વ્રજ કહીએ. શું કહીએ? વ્રજ. આપણે ગુજરાતીમાં વૃંદાવન, વનરાવન, વૃંદાવન જે કહો છો. પણ વ્રજ શબ્દની સંસ્કૃતમાં એની વ્યાખ્યા આપે વ્યાપકાત ઇતિ વ્રજ, જે વ્યાપક છે, સંકુચિત નથી, જે ફેલાયેલું છે, વ્યાપક છે, એ જ વ્રજ છે. અને એ જ વ્રજની અંદર ઠાકોરજી નિત્ય રમણ કરે છે. આપણે આપણા હૃદયને પણ એ વ્રજ બનાવી શકીએ. આપણે આપણા ઘરને પણ વ્રજ બનાવી શકીએ. પણ પહેલા વ્રજ બનાવવું પડે, પછી ભગવાન આવે. આપણે આપણા જીવનને પણ વ્રજ બનાવી શકીએ. વ્યાપકાત વ્રજ, જે વ્યાપક છે, નિત્ય છે, શાશ્વત છે, ચારે બાજુ ફેલાયેલું છે, જ્યાં જુઓ ત્યાં વ્રજ છે. વૃંદાવન મહિમા મૃતમ બહુ મોટો ગ્રંથ છે. અને અહીંયા
વૃંદાવનના પ્રબોધાનંદજી મહારાજ થઈ ગયા. પ્રબોધાનંદજી મહારાજે એક સંસ્કૃતમાં સુંદર મજાનો ગ્રંથની રચના કરી છે અને એનું નામ છે વૃંદાવન મહિમામૃતમ. એના 76મા શ્લોકમાં મને 76મો શ્લોક મને બહુ ગમ્યો એટલે મેં લખી દીધું. તીર્થવા ત્રૈગુણ્ય સિંધુમ. સાંભળજો, બહુ જ સાંભળવા જેવું છે. અને પછી જો તમે કાલથી આ બાકીને આ ધૂળને બારે જઈને આમ ચપટી ભરીને તમારા મોઢામાં ન નાખો તો મને કે આ એ વાત છે. રજ રજની કેટલો મહિમા છે એ સમજજો. તીર્થવા ત્રૈગુણ્ય સિંધુમ જડમલિન મહા દુઃખ સારમ સમસ્તમ શંતિ જ્યોતિરેકર્ણ નવમત ભગવલ લોક વૃંદાનિપસ્ય આસ્વાદ્યાસ્વાદ્ય તત્તત સુખમહજયાત દ્યાહિ વૃંદાવનાખ્યમ સર્વોધ્વં ધામ તસ્મિન મૃગયરસમહિં રાધિકા કુંદવા રાધિકા કુંજવા. પ્રબોધાનંદજી મહારાજ કહે છે કે કોઈ ભાગ્યશાળી જીવ ગુરુનો આશ્રય લીધો હોય, આવા દિવ્ય સત્સંગનો એ મહિમા જાણ્યો હોય, કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અદેખાઈ આ બધું જ પોતાના જીવનમાંથી જેને દૂર કરી દીધું હોય, એવો કોઈ ભાગ્યશાળી જીવ જે આ સંસારના દુઃખથી મુક્ત થઈ ગયો છે, જેને પોતાના પાપોને ધોઈ નાખ્યા છે, એવા દુઃખના આ સમુદ્ર રૂપી એમાંથી પાર ઉતરી ગયો છે. આ દુઃખરૂપી સમુદ્ર એટલે શું? આ દુઃખરૂપી સમુદ્ર કોને કહે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સજનમ ય સંસારે ખલો દુસ્તારે કૃપયા પાહે પાહે મુરારે. આજ દુઃખ છે સંસારનું કે તમારી પાસે ગાડી ન હોય, બંગલા ન હોય, પૈસા ન હોય, કપડા પહેરવા ન હોય, જમવાનું ન હોય, સારું સારું સુખ ભૌતિક સુખ સુવિધા ન હોય તો એને દુઃખ ન કહેવાય. અને એ જેની પાસે છે તો એને સુખ પણ ન કહેવાય. હો, દુઃખ તો આ સંસારનું મોટું કયું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ, એ જે દુઃખ છે, વારંવાર આવવું, વારંવાર જન્મવું, વારંવાર મરવું, આજે સંસારનું મોટું દુઃખ છે. તો આવા દુઃખરૂપી સંસારથી જે તરી ગયો છે, આગળ નીકળી ગયો છે, અને જે જ્યોતિર્મય, જે બ્રહ્માજીના લોક માનવામાં આવે છે, જે વિષ્ણુજીનો લોક માનવામાં આવે છે, જે લોકની અંદર સૂર્યનો પ્રકાશ પણ નથી પહોંચતો. સમજો, જે લોકની અંદર સૂર્યનો પ્રકાશ પણ નથી પહોંચતો, આ સૂર્ય અહીં છે. કેમ કે ભાઈ એ બધા ધામ તો પોતાના તેજથી જ દેદીપ્યમાન છે, એને કોઈના તેજની જરૂર નથી, એવા આ ધામ છે. અને એ ધામની અંદર એ બ્રહ્મલોકનું અતિક્રમણ કરીને, બ્રહ્મલોકનું અતિક્રમણ એટલે કે વિષ્ણુ લોકમાં, અને એ વિષ્ણુ લોકની પ્રકૃતિની સીમાને પહેલી પાર એ વિરજા વહે છે. વિરજા વિરજા વહે છે. વિરજા એટલે શું?
તો ભાઈ યમુનાજીનું બીજું નામ છે વિરજા. યમુનાજી ત્યાં પણ વહે છે વૈકુંઠમાં, એવું કઈ નથી. બ્રહ્મલોક નહીં ઉપર એ વિષ્ણુલોક, અને વિષ્ણુલોકની પેલી પર જે વિરજા વહે છે, અને એ વિરજામાં જે વ્યક્તિ સ્નાન કરે, ક્યાંથી ક્યાં જાય છે તમે સાંભળજો, ખાલી જોજો. એમાં એ સ્નાન કરે અને એ વ્રજમંડલની એ યમુના છે ને એ વિરજા છે, અને એમાં સ્નાન કરીને ભગવાનનું સાકેત ધામની પ્રાપ્તિ કરે. એ ગોલોક, એ વૈકુંઠ લોક, એ બ્રહ્મલોક, જે પણ કહો તે, એની બારે આ વિરજા વહે છે, અને એ વિરજાની અંદર પોતે આ શરીરથી સ્નાન કરે, આ દેહથી. એ દેહ પણ કેટલા પ્રકારના છે? સ્થૂળ છે, એક સૂક્ષ્મ છે, અને એક લિંગ દેહ છે, જેને કારણ શરીર પણ કહેવામાં આવે છે. એક સ્થૂળ દેહ, આજે હું તમે ફરી છે, એ એક એની અંદર સૂક્ષ્મ દેહ છે, અને એની પછી પણ જો જે શરીરની પ્રાપ્તિ થાય છે એ કારણ શરીર છે, લિંગ દેહ છે. અને એ દેહને સ્થૂળ શરીરની સાથે સૂક્ષ્મ અને કારણ શરીરની જ્યારે નિવૃત્તિ થઈ જાય, એ મુક્ત અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ જાય, સમજજો, આ સ્થૂળ શરીરનું નિવારણ થઈ જાય, એના પછી સૂક્ષ્મ શરીરનું નિવારણ થઈ જાય, અને પછી જ્યારે કારણ શરીર ભગવાનની કૃપાથી જ્યારે પ્રાપ્ત થાય આપણાને, આ બબે શરીરો નાશ થઈ જાય, સ્થૂળ અને કારણ, પછી તમને સૂક્ષ્મ શરીર મળે, દેહ શરીર મળે, લિંગ શરીર મળે. એ લિંગ શરીરની પ્રાપ્તિ કર્યા પછી યુગલ સરકારની સેવા કરવાનો, રાજા રાણીનું, ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાનો તમને અધિકાર પ્રાપ્ત થાય. પછી શું કીધું? અને એ વિરજાનું સ્નાન જ્યારે કોઈ ભાગ્યશાળી જીવ કરે ત્યારે એના સ્થૂળ શરીર તો અહીંયા જ છૂટી જાય, સૂક્ષ્મ અને કારણ શરીરનું પણ એ નિવૃત્તિ થઈ જાય, અને પછી એની ભાવના અનુસાર એને શરીરની પ્રાપ્તિ થાય. એ પ્રમાણે પછી એને ભગવાનની સેવા કરવાનો અધિકાર મળે છે, અને એ દિવ્ય દેહમાંથી સત્વ, રજ, તમ આ બધું કાંઈ હોતું નથી. એ શરીર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પંચ મહાભૂતો પણ નથી હોતા, સપ્ત ધાતુ પણ નથી હોતી, આપણા શરીરમાં જે ધાતુઓ રહેલી છે એ પણ નથી હોતી. અને ત્યારે સચ્ચિદાનંદ રૂપ તે ભગવાન સ્વરૂપ થઈ જાય છે, ભગવાનના પાર્ષદ તુલ્ય થઈ જાય છે. અને એ દિવ્ય દેહની પ્રાપ્તિ કર્યા પછી શું મળે? હવે પ્રશ્ન આવે, આટલું બધું કર્યા પછી વૈકુંઠ લોક ની પ્રાપ્તિ કરી, વિરજામાં સ્નાન કર્યું, સ્થૂળ શરીરનું નિવારણ થયું, સૂક્ષ્મ શરીરનું નિવારણ થયું, અને પછી તમારે ભગવાનની ભક્તિ કરવાનો, પૂજા કરવાનો તમારે અધિકાર પ્રાપ્ત થયો. આ પંચ ધાતુ, પંચ મહાભૂત આ બધા જ એ નિવારણ થઈ જાય તમારા શરીરમાંથી, ને એવા દિવ્ય પાર્ષદ સ્વરૂપ તમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને ત્યારે એ જીવને આ વૃંદાવન ધામની પ્રાપ્તિ થાય છે. તમે વિચાર કરો, અને એ વૃંદાવન ધામ મને ને તમને આવા શરીરથી મળી ગયું. કેટલું કેટલું પાર કર્યા પછી એ વૃંદાવન ધામની પ્રાપ્તિ થાય છે. અનેક જન્મ જન્માંતર પુણ્યો ભેગા કરી અનેક શરીરોનો શાંત કર્યા પછી જે પ્રાપ્તિ થાય એ પાર્ષદોને, ભગવાનના પાર્ષદોને, ભક્તોને એ વૃંદાવન ધામની પ્રાપ્તિ થાય. અને એ ધામની પ્રાપ્તિ મને ને તમને સહજ ભાવે આપણને એ મળી ગઈ છે.
એટલા માટે આ વૃંદાવન ધામને કોઈ સામાન્ય ન સમજી. એના રજ રજમાં કણ કણમાં ભગવાન બિરાજમાન છે. આવો 2 મિનિટ એ ભગવાનને યાદ કરીએ, વૃંદાવન ધામને યાદ કરીએ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય
મહાપ્રભુ જય વિઠ્ઠલના શ્રી વલ્લભની બિરદાવી યમુનાજીની બની વલ્લભ કહો વિઠ્ઠલ કહો એમ થાય કે આપણે ગાયા જ કરી ભગવાનનું નામ સ્મરણ એટલું મીઠું લાગે છે આ વૃંદાવન ધામમાં. જય હો વૃંદાવનમ. બોલે વૃંદાવન બિહારી લાલ કી જય શ્રી રામ જય જય શ્રી રામ. આવા નિત્ય વૃંદાવનની અંદર એ ગાથાનું શ્રવણ કરીને જ્ઞાન અને વૈરાગ્ય ની મૂર્છા જતી રહી. ભક્તિ મહારાણી એ નાચવા લાગ્યા. ભક્તિ દેવીએ એ બધી જ વાત કરી કે હું અનેક દેશોમાં ફરી છતાં પણ મારો ઉદ્ધાર તો આ વૃંદાવનમાં આવીને જ થયો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુર્જર અનેક પ્રદેશોમાં ફરી પણ એ ભક્તિ મહારાણી તો અહીં જ નાચે છે, અહીં જ વિદ્યમાન છે. અને એટલા માટે શું કહ્યું ભાગવતજીમાં? શકલ ભુવન મધ્યે નિર્ધના સ્તે વિધન્યા નિવસતે હૃદયેષાં શ્રી હરે ભક્તિ હરિરપી નિજલોકં સર્વથા તો વિહાય હરિરપી નિજલોકં સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદયેષાં શ્રી હરે ભક્તિ શકલ ભુવન મધ્યે નિર્ધના સ્તેપી ધન્યા. આ ભક્તિ મહારાણી બોલ્યા છે છેલ્લે મહાત્મ્યના છેલ્લો શ્લોક છે. સકલ ભુવન મધ્યે આ સકલ ભુવનની અંદર નિર્ધનાઃ સ્તેપી ધન્યાઃ. ભલે કદાચ નિર્ધન હોય, એની પાસે ધન ન હોય, છતાં પણ એ ધન્ય છે. કોણ? નિવસતિ હૃદયેષાં શ્રી ભક્તિ એકા. જેના હૃદયમાં શ્રી હરિની ભક્તિ નિવાસ કરે છે, જેના હૃદયમાં ઠાકોરજી પ્રત્યે ભાવ છુપાયેલો છે, જેના હૃદયમાં ભક્તિ બિરાજમાન છે, એ આ સકલ ભુવનની અંદર નિર્ધન હોવા છતાં પણ એ ધન્ય છે. કેમ કેમ ધન્ય છે? બીજા શ્લોકના બીજા ચરણમાં એવું કહ્યું કે હરિરપી નિજલોકમ સર્વથા તો વિહાય. શ્રી હરિ છે ને એ પોતાનો નિજ લોક વિહાય છોડીને ક્યાં રહે છે? કીધું કે પ્રવિશતિ હૃદયેષાં, કે હું એના હૃદયમાં પ્રવેશ કરીશ અને ભક્તિ સૂત્રોપનત્તઃ, હું એના ભક્તિના સૂત્રથી હું બંધાઈ જઈશ. જો અમારા ઘરના શ્લોક નથી, ગૌતમના હો ભાગવતજીના શ્લોકો છે. અહીંયાથી મારા ઘરનું કઈ નહીં આવે, જે હશે એ શાસ્ત્રનું હશે. એમ કહે છે કે એ ભગવાન પોતાનો નિજ ધામ છોડીને એના હૃદયમાં પ્રવેશ કરશે, કે જેના હૃદયમાં ભક્તિ હશે અને એના ભક્તિ સૂત્રથી ભગવાન બંધાઈ જશે. એવું કહ્યું.
નારદજીએ એક વખત ભગવાનને એવો પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ તમે ક્યાં વસો છો? તમે ક્યાં, તમારું રહેવાનું સ્થાન ક્યાં? ત્યારે ભગવાને ગીતાજીમાં પણ કહ્યું નાહમ વસામિ વૈકુંઠે નાહમ વસામિ વૈકુંઠે યોગિના હૃદયે મદભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ મદભક્તા નાહમ વસામિ વૈકુંઠે. હે દેવર્ષિ નારદ, હું વૈકુંઠમાં વસતો નથી. યોગીના હૃદયેપી ન વા, હું યોગીઓના હૃદયમાં પણ વસતો નથી. તો ક્યાં વસે છે? મદભક્તા યત્ર ગાયન્તિ. મારા ભક્તો જ્યાં મને પુકારે, આપણે સૌ અત્યારે ભગવાનને ત્યાં પુકારી રહ્યા છીએ આ ગાથાના માધ્યમથી, આ કથાના માધ્યમથી. તો ભગવાન અહીંયા બિરાજમાન છે. મતલબ કેવું? જો ભગવાને સ્વયં કીધું છે. ગીતાજી તો સત્ય સનાતન છે. ગીતાજીમાં કહ્યું છે મદભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મને ગાશે, મને જ્યાં પુકારશે ત્યાં હું રહીશ. આવું એટલા માટે વાલા ભક્તો જીવનની અંદર ક્યારે પણ ભક્તિને ઓછી થવા દેતા નહીં. જે પણ તમે કર્મ કરતા હો, જે પણ ભગવાનને માનતા હો, માતાજીને, શિવજીને, કૃષ્ણને, ઠાકોરજીને, આપ તમે આમ જુઓ બધા માણસો તો કેવા નનકા બાળકની જેમ ભગવાનની સારવાર કરે. કાલે ઇસ્કોન અમે ગયા ને તો એક બેન આમ આપણે કેવું છોકરાની આમ ટ્રોલી લઈને જાય ને એમ આટલી મોટી આમ ટ્રોલી મેં દેખાડી દીધી ભાઈને. જુઓ એની ભક્તિ જુઓ. અમે કાલે દર્શન કરવા ગયા હતા, બે ભાઈ એમને દેખાડ્યું તો ભાઈ એની આ માણસોનો ભાવ તમે જુઓ. એ ટ્રોલીની અંદર ઠાકોરજીની આટલી મૂર્તિ, હા, બાજુમાં આટલી નનકી બોટલ અને નનકા મોર મિસ્ત્રી પેલા બે નામ હવન. થોડી વાર થાય તો ફરી બોટલ આમ લાલાના મુખ કરે, આમ કરે, પીવે. એનો ભાવ છે. ભગવાન પીવે એમાંથી. એટલે કાયદેસર નહીં, એ બોટલ ઓછી થાય ભાઈ, ભરેલી ન રહે. કેમ? કેમ કે એનો ભાવ છે. મદભક્તા યત્ર ગાયન્તિ. ગીતાજીમાં કહ્યું છે કે મારા ભક્તો મને જ્યાં પુકારશે ને ત્યાં હું રહીશ, ચોક્કસ રહીશ. પણ એક વખત સંપૂર્ણ યોછાવર કરી દો ભગવાનને શ્રી ચરણોમાં. હા, એક વખત તો એના ઉપર ભરોસો કરો. પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાના સંસ્થાપક પૂજ્ય દાદાજી એ એવું કહેતા, હરિનો હરિ છે મમ રક્ષ, એહ ભરોસો જાય નહીં. સાંભળજો, હરિનો હરિ છે મમ રક્ષ, એહ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ વિશ્વાસ બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ વિશ્વાસ બદલાય. હું હરિનો હરિ છે મમ રક્ષ, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ મારા હિત માટે જ હશે. એ વિશ્વાસ બદલાવવાનો છે ભક્તો.
મારું તમારું ભગવાન થોડીક વાડ થઈ જાય ને તો આપણે નાસીપાસ થઈ જાય. હા, કેટલા વર્ષથી તારી સેવા કરું છું, હવે તો ફળ દે, આપણે એનામાં જાવા ફરી. કેટલીક માળાઓ કરવી, હવે બબે 4 પેઢી તને વધતા આયા છે. આપણે એમ કઈ ભગવાનને વધીએ પણ જે હરિ કરશે તે મોહિતનું એ વિશ્વાસ બદલાય. દાદાજી કહેતા રોજ સવારે ઉઠી ઠાકોરજીની સામે આમ બેસી જાય ને એટલે બધા ચોથા આસુ હોવે હું હરિનો હરિ છે અક્ષર. હે ભગવાન, હું તમારો છું. અને આ બધાએ જેને જેને પોતાનું જીવન ભગવાનને સમર્પિત કર્યું ને એ જવાબદારી પછી એની થઈ જાય. એ નરસિંહ કોઈ ચિંતા નતો કરતો, એ મીરા ચિંતા નતા કરતા હતા. છતાંય નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા. લ્યો, હા, હું આમ વસ્તુ લેવા માટે બજારમાં જાય અને તો ઉવાનું બેસી રહે, તો ઠાકોરજી આ બાજુ બધા જ એના સગડા પ્રસંગો પાર ઉતારી દે. અનેક દાખલાઓ જીવનની અંદર આ બધી વસ્તુઓ સમજવા જેવી છે. સંપૂર્ણ ભાવ, સમર્પિત ભાવ જે તમે ભગવાનને ભજો. ભગવાન પાસે જાઓ તો આપણે કે ઠાકોરજી પાસે જઈ, હવે હે ભગવાન, બસ હવે અમારે ઘર થઈ જાય તો હાલ. હે ભગવાન, અમારા દીકરાને ઘરે દીકરો આવી જાય તો સારું. આપણે ભગવાનથી માંગીએ છીએ, આપણે ભગવાનને નથી માંગતા. આપણને ભગવાન નથી જોઈતા, આપણને ભગવાન નથી જોઈતા. આપણે એમ નથી કહેતા ભગવાન તમે મારા જીવનમાં પધારો. આપણે ભગવાનથી જોઈએ છે. ભગવાન તમે આ બધું મને દો, તમે ત્યાં બેઠા છો તો કોઈ નો પ્રોબ્લેમ, મને કોઈ વાંધો નથી. તમે ભલે મંદિરમાં રહ્યા પણ તમે આ બધી વસ્તુ મને મારું લિસ્ટ પૂરું કરો એટલે આવું. હે, આપણે એમ કહ્યું ઠાકોરજીને, પ્રભુ તમે મારા જીવનમાં પધારો ને, તમે મારા જીવનમાં આવો ને. એટલા માટે જીવનની અંદર તો એ સુખ અને દુઃખ તો આવ્યા કરે, એમાં કોઈ આપણે ચિંતા ન કરે. ભગવાનના કે ભગવાન આપણા જીવનની અંદર સુખ આવે તો પણ ભલે, દુઃખ આવે તો પણ ભલે. કેમ કે ભગવાન જે કરશે એ સારું કરશે. આપણે દુઃખ આવે આપણે નાસીપાસ થઈ જાય. હા, પણ ભાવ ધરી ભજવા ભગવાન. સુંદર મજાની પંક્તિ મને યાદ આવે છે. એ ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. Hare
આવે સંસારમાં દેવોને દુઃખ પડે માનવ શોકામ દેવોને દુઃખ પડે માનવ સુગામ ડરે દેવોને દુઃખ પડે માનવ શોકામ દેવોને દુઃખ પડે માનવ સુગામ ડરે ભાગ્યમાં લખેલું એ તો સૌને ભોગવવું પડે 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 રામ સીતા પામ્યા વનવાસ સુખ દુઃખ આવે સંસારમાં રામ સીતા પામ્યા વનવાસ સુખ દુઃખ આવે સંસારમાં ભાવ ધરે ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં અવધની ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં કોઈને નિષ્ઠા ન મળે ભોજન મન ભાવતા કોઈને નિષ્ઠા ન મળે ભોજન મન ભાવતા કોઈની નિષ્ઠા ન મળે ભોજન મન ભાવતા કોઈથી મિષ્ટાન મળે ભોજન મન ભાવતા કોઈની સ્નેહીજનોના આમંત્રણ આવતા કોઈથી સ્નેહીજનોના આમંત્રણ આવતા કોઈની સ્નેહીજનોના આમંત્રણ આવતા કોઈથી સ્નેહીજનોના આમંત્રણ આવતા કોઈની ખાય ઉપવાસ સુખ દુઃખ આવે સંસારમાં કોઈથી કાજ ઉપવાસ સુખ દુઃખ આવે સંસારમાં ભાવ ધરે ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં અવધની ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં સુખ દુઃખ આવે સંસારમાં આવે સંસારમાં ભાવ ધરીને ભજવા ભગવાનને સુખ અને દુઃખ તો આવ્યા કરે જીવનમાં રામ સીતા પણ પામ્યા વનવાસ ભગવાનને પણ વનવાસ ભોગવવો પડે છે એમને પણ વનવાસની પ્રાપ્તિ થઈ છે હા? જીવનની અંદર ક્યારેક મિષ્ટાન ખાવા મળે ક્યારેક સ્નેહીજનોના આમંત્રણ આવે અને કોઈક દિવસ ઉપવાસ રહેવાનું પણ વારો આવે તો છતાં પણ નાસીપાસ ન થવું જીવનમાં તમે જ્યારે નાસીપાસ થાઓ તમારું જ્યારે ધીરજ ખૂટે કે ભગવાનની ભક્તિ કરતા કરતા તમારી અંદર જે છે એ ધીરજ ખૂટવા ન દેવી ક્યારેક ક્યારેક ભગવાન આપણી પરીક્ષા કરતા હોય આવો આ દિવ્ય એનો મહિમા બતાવ્યો છે
तुंगभद्रारते पूर्वं अभोजपत्तनमोत्तमं यत्प्रवर्णास्वधर्मेण सत्यसत्कर्मतत्पराः आत्मदेव पुरे तस्मिन् सर्वमेव विशारद श्रौतस्मार्ते सुनिष्णाः અગત્યના મહેમાનો બીજી એક કથા કરી કે તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. શ્રૌત સ્માર્ત કર્મમાં જે નિષ્ણાત છે, વેદ અને શાસ્ત્રનો જે જ્ઞાતા છે, આવો આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. એની પત્ની ધુંધુલી, પતિ અને પત્ની. આ બ્રાહ્મણ એટલો વિદ્વાન, આખા ગામની અંદર એનું માન સન્માન, દરેક વ્યક્તિ એને પૂછીને દરેક કાર્ય કરે, કેમ કે વેદ અને શાસ્ત્રનો એક જ્ઞાતા હતા. આવું પવિત્ર બ્રાહ્મણ રહે છે. નિત્ય સંધ્યા વંદન પૂજા પાઠ એનું કર્મ છે, કરે છે. ધુંધુલી એની પત્ની છે. સમય વીતવા લાગ્યો. એમના ઘરે સંતાન ન હતા, નિસંતાન હતા દંપતી. એટલે વારંવાર એની પત્ની એને કહે કે દેવ, એ સ્વામી, તમે આ ગામના તમામ મનુષ્યોના, માણસોના તમે દુઃખ દૂર કરો છો. તમારી પાસે કોઈ પૂછા કરવા માટે આવે, તમે એને વિસ્તારપૂર્વક સમજાવો છો, અને એ તમે કયો એમ એ કરે, એના દુઃખ દૂર થાય છે. તમારા આટલા બધા માને છે, તો તમે કાંઈક આપણું તો જુઓ. આ દુનિયાનું પછી જોજો. મારે એક દીકરો જોયો છે. આત્મદેવ સમજાવે છે, ધુંધુલી, એ ભગવાનની કૃપા હશે તો આપણને મળશે, એના પર ભરોસો રાખ, ચિંતા ન કર. પણ વારંવાર ધુંધુલીના એ કહેવાથી આત્મદેવ હવે કંટાળી ગયા. એકને એક પ્રશ્ન, શું કરવું? ધીમે ધીમે ધુંધુલીનો ત્રાસ પણ વધવા લાગ્યો. એક દિવસ આત્મદેવે નિશ્ચય કર્યો કે ઘર છોડીને હું જતો, મારે નથી રહેવાની સાથે. તો વિચાર કરો કે ધુંધુલીનો કેવો ત્રાસ હશે. હા, એ ભાઈ માણસને ઘર છોડીને જવું પડે એવો ત્રાસ, એ મેન્ટલી ત્રાસ એ ધુંધુલી આપે. અત્યારે આ કથા પણ આપણને સમજાવે છે. અમુક બહેનોની એ આદત હોય, ખાલી વારંવાર એક ને એક વાત ટોક કરવી, જે એની માઇનસ પોઈન્ટ એના પતિનો કદાચ કોઈ મળી જાય તો એક ને એક વાતને પકડીને વારંવાર એને ટોર્ચર કરે. આ કથા તો આપણે આપણા જીવનમાં લેવાની. એ તો કથા છે જ, પણ છેલ્લે જેમ આત્મદેવ ઘર છોડીને જતા રહ્યા ને, એમ આપણા જીવનમાં ન બને. કેમ કે એટલો બધો ત્રાસ ન દેવો. સમજવું, આ નથી, હું નથી, આ નથી, તે નથી. ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન જે કહેશે સારું કરશે. જીવનની અંદર જે પણ ઘટનાઓ ઘટે છે ને, બધી ભગવાનની ઈચ્છાથી થાય છે. હું ને તમે તો એમાં કરતા ભાવ ખાલી રાખ્યો છે. આમ દિનહીન થઈને આત્મદેવ ઘરેથી નીકળી ગયા. રસ્તામાં એક સંતને જોયા. સંતને પૂછ્યું, અરે બ્રાહ્મણ દેવતા, તમે આવા દુઃખી થઈને કેમ ફરો છો? તો કે જવા દો ને વાત, કાંઈ વાતમાં કોઈ માલ નથી. તો નાના કયો, અરે બાપુ, તમે મારું દુઃખ દૂર નહીં કરી શકો. અરે તમે કયો તો ખરા,
આત્મદેવજી કહે છે કે હું એ સંતાન છું, મારા ઘરે કોઈ સંતાન નથી, લ્યો હવે છે નહીં કોઈ તમારી પાસે દવા. એટલે પેલા સંતએ આંખ બંધ કરીને જોયું, આત્મદેવ બ્રાહ્મણના ભાગ્યમાં તો 7 જન્મ સુધી સંતાન નથી. હે આત્મદેવ, આ એક જન્મ નહીં પણ 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તો કેમ સમજાવું? હવે તમે ચિંતા ના કરો. આ લ્યો, મારી પાસે એક ફળ છે, એ ફળ તમે તમારી પત્નીને ખવડાવજો અને એ ફળના પ્રસાદ સ્વરૂપે તમારા ઘરે દીકરાનો જન્મ થશે. અમારી તપશ્ચર્યાનું ફળ છે. આત્મદેવ રાજી થઈ ગયા, ફળ લઈને ઘરે આવ્યા, ધુંધુલીને આપ્યું. એટલે ધુંધુલી પાછો આવે તો આવી ગયા પાછા ના હાચવ્યા કોઈએ કોને એમ સારા ભાવથી પાછા ગયા કે સારું હવે સંતના કારણે આ એક નિવારણ થઈ જાય પુત્રનું. તો એવા મેણા ટોણા મારીને હશે, છતાં પણ ત્યાં આત્મદેવે કહ્યું કે ધુંધુલી આ ફળ ખા અને ફળના કારણે આપણા ઘરે પુત્રનો જન્મ થશે. લઈ લીધું. રાત થઈ, રાત્રે સુતા સુતા ધુંધુલી વિચાર કરે, અરે આ તો દીકરો તો આમને જોયો છે પણ મારે આ બધી પીડા તો મારે ભોગવવી ને. આ 9 મહિના સુધી તો મારે એને લઈને ફરવું, હું ખાઈ નહીં શકું, હું હાલી નહીં શકું, હું ફરી નહીં શકું. ના ના, આનો મારે કાંઈક તો ઉપાય કરવો પડશે. આ ફળ મારે તો નથી જ ખાવું, આ ભલે ગમે ત્યાં લઈ જાય ફળ. આવો વિચાર કરે છે. સવાર પડી, એની બેન આવી અને બહેન પૂછે છે, અરે બહેન ધુંધુલી કેમ આટલી ચિંતામાં છો? અરે બેન, આ જો ને તારા બનેવી આ ફળ લઈને આવ્યા છે. એમ કહે છે કે આ ફળ તું ખાઈ જા એટલે આપણા ઘરે દીકરાનો જન્મ થશે, પણ મારે આ ફળ ખાવું છે, તું આનું કંઈક નિવારણ કર. અને આ એક જ લત લઈને બેઠા છે કે મારે દીકરો જોઈએ, દીકરો જોઈએ, દીકરો જોઈએ. હવે મારે એનું નિવારણ શું કરવું? એટલે એની બહેન કહે છે કે તું ચિંતા નથી, એ કામ કરી આપે. મારા હમણાં દીકરાનો જન્મ થયો છે એ હું તને આપી દઈશ. આજે ફળ જે છે ને એ આપણે કોઈ જોવે નહીં એમ આપણે ગાય ઊભી છે ને એ ગાયને ખવડાવી. તમે વાહ, રસ્તો બહુ સરસ. ધુંધુલી જાય છે, એ ફળ જે હતું જે સંતે આપ્યું હતું એ ફળ એ ગાયને ખવડાવી દીધું. અને સમય જતા આ બાજુ એને બેન એ દીકરાને લઈને આવી. એનો દીકરો નતો અને એ પોતાના દીકરાને લઈને આને આપે છે. એટલે બેન તું કહેજે બનાવીને કે આપણો દીકરો છે. બનાવી તો બહુ ભોળા છે, ભગત માણસ છે, તરત માની જશે અને કાંઈ ખબર નહીં પડે. આ બે બેનો સંપી ગઈ અને આ બાજુ સમય જતા બન્યું એવું આત્મદેવ બ્રાહ્મણ એ રાહ જોઈને બેઠા છે કે મારા ઘરે કેરે દીકરો જન્મે, ઘેરે દીકરો જન્મે. સમય આવ્યો. હવે ધુંધુલી ની જે બહેન હતી એ પોતાનો દીકરો આ ધુંધુલીને આપી દીધો અને ધુંધુલીએ દીકરો ગોકર્ણજી આપણે આત્મદેવ બ્રાહ્મણને બતાવે છે, લ્યો લ્યો આપણો દીકરો. એને જોઈને રાજી રાજી થઈ ગયા. અને બન્યું એવું કે એ જ સમયે આ બાજુ ગાયે જે ફળ ખાધું હતું એ ગાયના ઉદરમાંથી પણ એક દિવ્ય પુરુષને જન્મ થયો છે. એને જોઈને આત્મદેવ બ્રાહ્મણે એના કાન, ગાયના કાન જેવા કાન હતા એટલે આત્મદેવ એનું નામ ગોકર્ણજી પાડ્યું છે. બોલે ગોકર્ણજી મહારાજ. અને આ બીજો જે દીકરો હતો એ ધુંધુલીએ કહ્યું આનું નામ શું રાખશું? તો હું ધુંધુલી
ધૂધુકારી અમારા મા દીકરાનો તો એનો રાશિ એક આવે ને તો બરોબર એમ આમ ધુઆ ફુઆ કરતો હતો જન્મતાની સાથે. ગોહો કર્ણ યસ્ય સહ ગો કર્ણ. તો આપણે એવી ભૂલ કરી, આપણે એમ કહીએ ઘણા બધા ગાયના કાન જેવા જેના કાન છે, ગાયના કાન જેવા, ગાયના કાનના કાન જેવા છે ને એવા આપણે એમ કે ગાયના કાન જેવા, ગાય જેવા કાન છે એટલે એ ગોકર્ણ. ગાય જેવા કાન નહીં, ગાયના કાન જેવા જેના કાન છે. હરણ જેવી આંખી, હરણ જેવી આંખ્યું, હરણની આંખ્યું જેવી જેની આંખ્યું છે એને મૃગ નહીં. આ વ્યાકરણમાં આપણે આવું બધું બહુ નાનું નાનું ભૂલ કરતા હોય. આપણે શું કહીએ? હરણ જેવી આંખો, હાથી જેવી ચાલ, હાથીની ચાલ જેવી જેની ચાલ છે તે હાથી જેવી નહીં. હાથી તો આવો જાડો પાડો, શું એની ચાલ જાડી પાડી છે? એટલે ગોહો કર્ણ યસ્ય સહ ગો કર્ણ. ગાયના કાન જેવા જેના કાન હતા એટલે એનું નામ ગોકર્ણ પડ્યું. ગોકર્ણજી મહારાજ દિવસે ને દિવસે ધીમે ધીમે મોટા થતા ગયા, વેદ અને શાસ્ત્રનો અભ્યાસ કરતા રહ્યા, સૂર્યનારાયણની ઉપાસના કરે અને આ બાજુ ધીમે ધીમે આ ધુધુકારી ના ત્રાસ, એના તોફાન એ વધતા ગયા. ગામની અંદર જાય, તોફાન કરે, ન કરવાના ધંધા કરે. સમય જતા આત્મદેવ બ્રાહ્મણને એની રાવ આવવા લાગી અને દીકરાને. ગોકર્ણજી મહારાજ તો પોતાના કર્મમાં જ રત છે, સત્કર્મ કરવું એ ગોકર્ણજી મહારાજનું જીવન થઈ ગયું. અને એવી રીતના